Hello everyone, good morning. Hope you all are fine. I am Pranit Trivedi, continuing the lecture of FI BCom SAM 2, that is of English subject. We are discussing parts of speech na parts. Already we have discussed two parts of speech, noun and verb. Noun is the name of place, person and thing. વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ. અને વર્બ એટલે કે ક્રિયાપદ, જે વાક્યમાં ક્રિયા બતાવે છે, એક્શન બતાવે છે, દેટ ઇઝ વર્બ. વર્બને ટેન્સ ડિસ્ટિંક્શન લાગે છે વાક્યમાં. જો કોઈ પણ શબ્દને ટેન્સ લાગતો હોય છે તો તે છે વર્બ. વર્બના આપણે પ્રકાર જોયા. મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ, વાક્યમાં જે મુખ્ય ક્રિયા બતાવે છે એ શબ્દ. અને ઓક્ઝિલરી વર્બમાં બે છે, પ્રાઇમરી અને મોડલ. પ્રાઇમરીમાં ટુ બી, ટુ ડુ, ટુ હેવના રૂપ આવે છે. ટુ બીમાં એમિઝાર અને વોઝ. એમિઝાર છે પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે વર્તમાન કાળમાં, અને ભૂતકાળમાં વોઝ. હેવ હેઝ હેડ ટુ હેવના રૂપમાં આવે છે, તો ટુ હેવના રૂપમાં હેવ હેઝ છે પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે, અને હેડ છે પાસ્ટ ટેન્સમાં વપરાય છે. ટુ ડુ, ડુમાં ડુ ડસ છે પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે, અને ડીડ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. તો આ છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. હવે છે મોડલ ઓક્ઝિલરી વર્બ. મોડલ ઓક્ઝિલરી વર્બમાં આપણે જોયું કેન, કુડ, શેલ, વિલ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ, ought to, need, dare. આ બધા મોડલ ઓક્ઝિલરીઝ. વર્બમાં જોયું આપણે. પછી નાઉનમાં આપણે જોયા કલેક્ટિવ નાઉન, કોમન નાઉન, પ્રોપર નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે જે નાઉનને ડિસ્ક્રાઇબ કરે. એડજેક્ટિવ ઇઝ અ વર્ડ ધેટ એડ્સ મીનિંગ ટુ અ નાઉન. નાઉનમાં કંઈક વધારો કરે, વિશેષ માહિતી આપે તો એને વિશેષણ કહેવામાં આવે છે. રોહન ઇઝ અ ગુડ બોય. રોહન કેવો છે તો ગુડ બોય છે. રોહન તો નાઉન છે પણ ગુડ બોય છે. કેવો છે? બોય છે તો પણ ગુડ બોય છે. લુક એટ ધોઝ બર્ડ્સ. પહેલા પક્ષીઓને જોવો તો એ એડજેક્ટિવ છે. ધેર આર 20 chairs in that room. 20 chairs, 20 is on that room, તો એ એડજેક્ટિવ છે. આઈ ડોન્ટ લાઈક રેડ રોઝ. રેડ છે મને નથી ગમતું. ધીસ ઇઝ ધ સેકન્ડ કોલ. કોલ પણ કેવો? સેકન્ડ કોલ, બીજો કોલ છે. તો એ નાઉનને ડિસ્ક્રાઇબ કરે છે, નાઉનની કંઈક વિશેષ માહિતી આપે છે, એટલે વિશેષણ કહેવામાં આવે છે. મિસ્ટર પંડિત ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર પંડિત છે અમારા ક્લાસના ટીચર છે. ક્લાસ ટીચર તો છે જ, ટીચર છે અમારા ક્લાસના ટીચર છે, એટલે એડજેક્ટિવ છે, વિશેષ માહિતી આપે છે. ઈચ ક્વેશ્ચન્સ, દરેક ક્વેશ્ચન્સ તો છે પણ ઈચ ક્વેશ્ચન્સ કેરીઝ ઇક્વલ માર્ક્સ. ઈચ અને ઇક્વલ છે એડજેક્ટિવ છે. હાઉ મચ મની ડુ યુ વોન્ટ. મની તો જોઈએ છે પણ હાઉ મચ, કેટલા, તો એડજેક્ટિવ છે, વિશેષ માહિતી. કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવ, વિશેષણના પ્રકારો. હવે એના કાઇન્ડ્સ પરથી એક્ઝામ્પલ પરથી જોઈએ કેટલા ટાઈપના એડજેક્ટિવ્સ હોય છે અને કઈ રીતે એનો વાક્યમાં ઉપયોગ થાય છે, અને વાક્યમાં કયું એડજેક્ટિવ કહેવાય છે, એને ગોતવું કઈ રીતે. એડજેક્ટિવ્સ ઓફ ક્વોલિટી પહેલું છે. 5 ટાઈપ્સ છે આમાં પણ. એડજેક્ટિવ્સ ઓફ ક્વોલિટી છે, ગુણદર્શક છે, ગુણ બતાવે છે. એડજેક્ટિવ્સ ઓફ ક્વોન્ટિટી બીજું છે. જથ્થાદર્શક વિશેષણો, એડજેક્ટિવ્સ ઓફ નંબર. નંબર એટલે આપણને ખબર છે ન્યુમેરિકલ આંકડાઓ છે. સંખ્યાદર્શક વિશેષણો 1 2 3 5 4. એડજેક્ટિવ્સ ઓફ ડેમોન્સ્ટ્રેશન, જે નિર્દેશ કરે છે, ધીસ ધેટ ધોઝ, ડેમોન્સ્ટ્રેટિવ નિર્દેશક વિશેષણો. અને એડજેક્ટિવ્સ ઓફ ઇન્ટ્રોગેશન, જે આપણે હમણાં લાસ્ટ જોયું, હાઉ મેની, હાઉ મચ, વોટ, વાય, હુઝ, વુચ, વિચ. તો એ બધા ઇન્ટ્રોગેશન, પ્રશ્નાર્થ વિશેષણો કહેવામાં આવે. પહેલો છે એડજેક્ટિવ્સ ઓફ ક્વોલિટી. ગુણદર્શક વિશેષણ કોને કહેવાય છે? એડજેક્ટિવ્સ ઓફ ક્વોલિટી શોઝ ધ ક્વોલિટી ઓફ અ નાઉન. નાઉનની ક્વોલિટી બતાવે છે કે એવું છે, કેવું છે, લાઈક ગુણ કેવું છે. સિટી, તો સિટી કેવું છે તો કે બિગ સિટી, મોટું છે, તો એડજેક્ટિવ. ફ્લાવર કેવું છે તો કે બ્યુટીફુલ ફ્લાવર, તો એડજેક્ટિવ. હોટ સમર, સમર તો છે પણ હોટ સમર એટલે હોટ છે, એડજેક્ટિવ. ક્લેવર સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ તો બધા છે પણ ક્લેવર સ્ટુડન્ટ્સ, હોશિયાર જે છે, તો એ એડજેક્ટિવ. હોલી રિવર, રિવર તો છે પણ હોલી રિવર, પવિત્ર નદી, તો એડજેક્ટિવ. રિસ્પેક્ટેડ સર, સર તો છે જ, રિસ્પેક્ટેડ સર, એને આગળ એડજેક્ટિવ લગાડ્યું. લોંગ હેર, હેર તો છે જ, લોંગ હેર, લાંબા, તો એડજેક્ટિવ છે. કેવા છે લાંબા? વાળ કેવા છે તો કે લાંબા છે. મૂવી ઇઝ ગુડ મૂવી, મૂવી કેવું છે તો કે ગુડ મૂવી, સરસ મજાનું છે, તો
પુઅર ઓલ્ડ મેન. મેન કહેવાતું કે પુઅર ઓલ્ડ મેન, ગરીબ વૃદ્ધ માણસ. તો આ ક્વોલિટી બતાવે છે. તો આને ગુણદર્શક એડજેક્ટિવ્સ ઓફ ક્વોલિટી કહેવામાં આવે છે. એટલે એડજેક્ટિવ્સ ઓફ ક્વોન્ટિટી. હવે ક્વોન્ટિટી બતાવે છે. એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી શોઝ ધ ક્વોન્ટિટી ઓફ અ થિંગ. કોઈ વસ્તુની કે એની ક્વોન્ટિટી બતાવે છે. એને વિશેષણ રીતે કઈ રીતે લીધેલું છે તો જોઈએ. આઈ હેવ ઇનફ સ્ટ્રેન્થ. ઇનફ સ્ટ્રેન્થ કેવી તો કે ઇનફ સ્ટ્રેન્થ. વોટર, સમ વોટર. આઈ હેવ સમ વોટર. થોડુંક પાણી છે. but have great expectations from me. લોકોની માંથી ઘણી બધી એક્સપેક્ટેશન છે, મહત્વની મોટી બધી અપેક્ષાઓ. નો રિગ્રેટ. રિગ્રેટ પણ નો રિગ્રેટ. મિલ્ક, લિટલ મિલ્ક. વેલ્થ, સફિશિયન્ટ વેલ્થ. પૂરતી સંપત્તિ છે. તો એ જથ્થાદર્શક કહેવામાં આવે છે. એડજેક્ટિવ્સ ઓફ નંબર. હવે સંખ્યાદર્શક આંકડાઓ. 5 girls. ગર્લ્સ તો કેટલી? 5 girls. all students, few friends, થોડાક મિત્રો. સેકન્ડ પર્સન, ફર્સ્ટ નહીં, સેકન્ડ પર્સન, બીજા વ્યક્તિની વાત છે. તો સેકન્ડ પર્સન તો એ સેકન્ડ છે, એડજેક્ટિવ છે. ધ લાસ્ટ એમ્પરર, છેલ્લા યોદ્ધા. તો એ લાસ્ટ ઇઝ અ એડજેક્ટિવ. સેવરલ કેસીસ, ઘણા બધા. મોસ્ટ ઓફ. તો સેવરલ છે, એડજેક્ટિવ છે. ઈચ બોય, દરેક. એવરી સેન્ટેન્સ, એકો એક દરેક સેન્ટેન્સ. ઇનફ બુક્સ. આઈ હેવ ઇનફ બુક્સ. જરૂર પૂરતી મારી પાસે છે, જેટલું જોઈએ એટલી ઇનફ છે મારી પાસે. તો ઇનફ, ફાવ, ઓલ, સેકન્ડ, લાસ્ટ, સેવરલ, ઈચ, એવરી, ફ્યુ એ બધા છે એડજેક્ટિવ્સ ઓફ નંબર્સ છે. વિશેષણ પણ નંબરની રીતે જ છે. એડજેક્ટિવ્સ ઓફ ડેમોન્સ્ટ્રેશન. મેં કીધું ડેમોન્સ્ટ્રેશનમાં ધીસ, ધોઝ, ડેટ ઈજ આવશે. ધીસ, ધેટ, ધોઝ એ રીતે સચ. તો એ એડજેક્ટિવ્સ ઓફ ડેમોન્સ્ટ્રેશન પોઈન્ટ આઉટ ધ પર્સન ઓર થિંગ્સ. કોઈ પણ પોઈન્ટ આઉટ કરતા હોય કે આ પહેલું એવી રીતે. તો ધીસ હાઉસ, આ ઘર. ધેટ ટ્રી, પહેલું ઝાડ. ધીસ આઈડિયા, આ આઈડિયા. ધીસ ટોયઝ, આ બધા રમકડાઓ. ધોઝ બર્ડ્સ, પહેલા પક્ષીઓ. ધીસ ડેઝ, આ દિવસો. સચ અ મેન, આના જેવા. સચ મેન. સચ સોંગ્સ, અમુક ગીતો. સચ મૂવીઝ, અમુક ગણ્યા ગાંઠિયા. તો એ પર્ટિક્યુલર વાત થતી હોય, ડેમોન્સ્ટ્રેટ કરતા હોય પર્ટિક્યુલર વ્યક્તિ, વસ્તુ કે સ્થળની. આ અથવા તો પહેલું તો એ ડેમોન્સ્ટ્રેટ એડજેક્ટિવ્સ ઓફ ડેમોન્સ્ટ્રેશન કહેવામાં આવે છે. એડજેક્ટિવ્સ ઓફ ઇન્ટ્રોગેશન એટલે પ્રશ્નાર્થ બનાવતા હોય. એડજેક્ટિવ્સ ઓફ ઇન્ટ્રોગેશન ફોર્મ્સ ક્વેશ્ચન. શું બનાવે છે? પ્રશ્નાર્થ. પ્રશ્નવાળા ક્વેશ્ચન્સ બનાવે છે. સેન્ટેન્સ બનાવે છે. વોટ પ્લાન. પ્લાન પણ કયો પ્લાન. બેગ તો કયું બેગ, વિચ બેગ. વૂઝ ડ્રેસ, કોનો ડ્રેસ. હાઉ મચ મની, કેટલા પૈસા. પૈસા પણ કેટલા પૈસા. હાઉ મની સિસ્ટર્સ, સિસ્ટર્સ પણ કેટલી સિસ્ટર્સ. લેસન્સ પણ વોટ લેસન્સ, કયું લેસન્સ. એ ધાને પણ આર્ટિકલને એડજેક્ટિવ્સ કહેવામાં આવે છે. તેઓનું કાર્ય છે જે નાઉન કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો નિર્દેશ કરે છે. અચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનો પણ નિર્દેશ કરે છે. તે પણ નક્કી કરવાનું હોય જેથી તે નાઉનના અર્થમાં કંઈક ઉમેરો તો કરે છે. એટલે એ ન પણ એમાં હોય તો એડજેક્ટિવમાં લઈ શકાય છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ એડજેક્ટિવ્સ, ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ્સ. હવે આપણે એનું થોડુંક એક્સરસાઇઝ સોલ્વ કરીશું. માર્ક ધ એડજેક્ટિવ્સ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. હવે આ વાક્યોમાંથી આપણે એડજેક્ટિવ્સ શોધવાના છે. વાય ડોન્ટ યુ ટેલ મી ધ હોલ સ્ટોરી. સ્ટોરી પણ કેવી સ્ટોરી? હોલ સ્ટોરી, બધી આખી ડિટેલમાં સ્ટોરી કેવું બને. WHOLE, વોલ. વી નેવર બાય ચીપ ગુડ્સ. ગુડ્સ પણ કેવું? ચીપ. ચીપ એટલે એડજેક્ટિવ્સ. પહેલામાં વોલ, WHOLE, બીજામાં ચીપ, CHEAP. ધીસ સિચ્યુએશન ઇઝ ક્રિટિકલ. સિચ્યુએશન છે પણ કેવી છે? ક્રિટિકલ. ક્રિટિકલ છે, એડજેક્ટિવ છે. મમતા એન્ડ સમતા આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ પણ કેવા? બેસ્ટ ફ્રેન્ડ્સ, તો બેસ્ટ. હી ઇઝ અ મેન ઓફ ફ્યુ વર્ડ્સ. હી ઇઝ અ મેન ઓફ અ ફ્યુ વર્ડ્સ. અ ફ્યુ અને અ. આઈ રોટ ધીસ પોએમ લાસ્ટ વીક. ધીસ પોએમ, આ પોએમને મેં લાસ્ટ વીક લખી હતી. એન ઓનેસ્ટ મેન નેવર સ્પીક્સ અ લાઈ. ઓનેસ્ટ, અ લાઈ. I have finished my work. My work. She was a bold girl. Bold. The price of this article has gone down. The price of this, THES, this, demonstrating. This article has gone down.
સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સના ટાઈપ્સ. એડજેક્ટિવ્સ એટલે કે જે વ્યક્તિ વસ્તુ તે સ્થળની કોઈ વિશેષ માહિતી આપે એને વિશેષણ એટલે કે એડજેક્ટિવ્સ કહેવામાં આવે છે. અને ટાઈપ્સ જોઈ એક્ઝામ્પલ્સ જોયા. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. So thank you for listening. Have a nice day.